યુવાનો તેમજ શ્રી વડીલો, મારા ભાઈ બહેનો, આપ સૌને હૃદયરૂપી નમસ્કાર. મારું નામ વામજા પરિધિ છે. હું સિનિયર કેજીમાં ભણું છું. મારા ક્લાસ ટીચર મેમનું નામ કૃષ્ણા મેમ છે. આજે હું તમને મોબાઈલ વિશે થોડુંક કહેવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળજો એવી હું આશા રાખું છું. હું અહીં કોઈ ફરિયાદ લઈને નથી આવી. હું તો મારા હૃદયની એક અવાજ લઈને આવી છું. હું નાની છું, પરંતુ મારું મન નાનું નથી, કારણ કે તેમાં લાગણીઓ અને અનકહ્યા પ્રશ્નો ભરેલા છે. જ્યારે હું મમ્મીને પ્રેમથી બોલાવું છું અને તેઓ મોબાઈલની સ્ક્રીનમાં ખોવાયેલા હોય છે, ત્યારે મને લાગે છે કે મારી હાજરી ધીમે ધીમે અદૃશ્ય બની રહી છે. જ્યારે હું પપ્પાને આશાભરે નજરે જોઉં છું અને તેઓ થોડીવાર કહી દે છે, ત્યારે એ શબ્દ મારી અંદર લાંબી રાહ અને ઊંડો ખાલીપો છોડી જાય છે. મને ખબર છે કે મમ્મી પપ્પા મારી સુરક્ષા અને ભવિષ્ય માટે સતત મહેનત કરે છે અને મને દરેક સુવિધા આપવા પ્રયત્ન કરે છે. પરંતુ ક્યારેક સુવિધા કરતાં વધારે જરૂરી હોય છે સાથ, અને વસ્તુઓ કરતાં વધારે જરૂરી હોય છે લાગણીસભર હાજરી. જ્યારે હું હસું છું અને કોઈ એ હાસ્યને ધ્યાનથી નિહાળતું નથી, ત્યારે મારું સ્મિત ધીમે ધીમે મૌનમાં વિલીન થઈ જાય છે. જ્યારે હું રડું છું અને કોઈ મારી વ્યથાને સાંભળતું નથી, ત્યારે મારું મન શાંત થઈ જાય છે. પરંતુ એ શાંતિ સ્વીકારની નથી, એ ઉપેક્ષાની હોય છે. આજે હું નાની છું અને મને તમારો સમય, તમારો સ્પર્શ અને તમારી આંખોની જરૂર છે. કાલે હું મોટી થઈ જઈશ અને કદાચ હું પણ આ વૈશ્વ દુનિયાનો એક ભાગ બની જઈશ. પરંતુ આજનો આ નાજુક સમય, આ બાળપણની ક્ષણો ફરી પાછી ક્યારેય નહીં આવે. આથી હું હાથ જોડી વિનંતી કરું છું કે થોડો સમય સ્ક્રીનથી દૂર રહો અને થોડો સમય અમારી આંખોમાં ઝાંખો, કારણ કે અમે ફક્ત તમારા સંતાન નથી, અમે તમારી લાગણીઓનો પ્રતિબિંબ છીએ. અને જો આજે અમને સમય નહીં મળે તો કદાચ કાલે અમારું મન પણ સમય માંગવાનું બંધ કરી દેશે. આભાર. લેવાના હોય આવી રીતે બધા પેરેન્ટ્સ ઉપસ્થિત હોય ત્યારે એટલા સો મચ ટોપિક છે કે લઈ શકાય, પણ અમે મોબાઈલનો જ ટોપિક લીધો એની પાછળનું કંઈક એક રીઝન છે. આ પોઈન્ટ લેવાનું ફક્ત એક જ કારણ હતું કે આ ફિલ્ડમાં હું છેલ્લા 22 વર્ષથી સંકળાયેલી છું. મને આગળ જે 10-12 વર્ષ સુધી મને આમાં હેન્ડલ કરવામાં કે બાળકોને સ્ટડી આપવામાં ક્યાંય પરેશાની નહોતી. છેલ્લા 5 વર્ષથી અમે લોકો આ લોકોને શું આપીએ, કેવી રીતે આપીએ, સતત અમારો પૂરો સ્ટાફ એક વીક અગાઉ આગલા વીકનું મેનેજમેન્ટ કરી લે તો બી એ કામ અમારું 3 દિવસમાં પૂરું થઈ જાય. આનું કારણ શું છે? ભૌતિક ક્ષેત્રે તો બહુ બધા લોકો આગળ નીકળી ગયા. એ લોકોના માઇન્ડ એટલા બધા ફાસ્ટ થઈ ગયા છે ને, કોઈ બી વસ્તુ 5 મિનિટ કે 10 મિનિટ જ ગમે છે. 15મી મિનિટે એને કંઈક નવું જોઈએ છે. આનું કારણ શું છે કે એક જ ધારું એ લોકો સ્ક્રીન પર કંઈ ને કંઈ બસ નવું જ માંગે છે. એનો મતલબ એને એની હેબિટ પડી ગઈ છે. આપણી પાસે એવી ઘણી બધી વસ્તુ છે કે એ હેબિટ કાઢીને બીજી હેબિટ આપણે લગાવી શકીએ. એ લોકો જ્યારે સ્કૂલમાં આવે છે ને ત્યારે એટલી ઢગલોબદ્ધ વાત લઈને આવે છે કે એમને ઘરે વાત કરવી હોય પણ સાંભળનાર કોઈ નથી. અમે લોકો 2-3 ટીચર એક્સ્ટ્રા રાખીએ કે એમને પહેલાં સાંભળી લો એ શું કહેવા માંગે છે. ખરેખર બહુ દુઃખ થાય છે. છેલ્લા 2 મહિનાથી હું ઘરે હોમ વિઝિટમાં જાઉં છું. 5 પ્રશ્ન લઈને ગઈ હતી. આવી છું હું બધાના ઘરે. આમાં એક પ્રશ્ન માટે જ હું આવી હતી, પણ સીધો એક પ્રશ્ન હું ના કરી શકું. હું 5 પ્રશ્ન લઈને આવી હતી. એમાં એક પ્રશ્ન હતો કે ઘરે મોબાઈલનો ઉપયોગ કોણ કરે છે. મોટા ભાગે મને, જો હું નામ બોલીશ તો આમને સામને ઝઘડો થઈ જશે, એટલે હું એમ જ કહું બધા જ મોબાઈલનો ઉપયોગ કરે છે.
તો હું એવું કહેવા માંગુ છું કે થોડોક સમયગાળો, થોડોક, આજે એમના પાસે એટલું બધું વધી ગયું છે બહારના ક્ષેત્રનું, પણ જે હૂફ, લાગણી, પ્રેમ, સત્યતા, પ્રામાણિકતા, લેટ ગો કરવાની સહનશક્તિ, આ બધું જ લુપ્ત થતું જાય છે. પાસે બેઠેલા હોય છે ફ્રેન્ડ, પણ એ લોકો એકબીજાને શેર કરવામાં બી રેડી નથી. દર 15 થી 20 મિનિટે એમને એક ક્વેશ્ચન હોય છે. આપણે એમ કહીએ ને કે 5 મિનિટ પછી હું તારો ક્વેશ્ચન સાંભળીશ, તો એને એટલું બી પેશન નથી. તો હું એક હાથ જોડીને વિનંતી કરું છું કે બધા પેરેન્ટ્સને એક વખત જાગો. આ છોકરાઓ 10 થી 12 વર્ષના થાય ને ત્યાં સુધી એને પૂરો ટાઈમ આપો. એ લોકો અમારી પાસે આવીને જ્યારે એના ઘરની વાત કરે છે ને, અમે લોકો એને ટાઈમ નથી આપી શકતા, એ વસ્તુ અમે સાંભળી નથી શકતા. તો આજે એક આ સ્થાન ઉપર ઊભા રહીને એક નમ્ર વિનંતી કરું છું કે તમે બધા 12 થી 15, જો તમારે 15 વર્ષ પછી નીચું માથું કરી અને દુઃખી જિંદગી ન જીવવી હોય ને, તો 15 વર્ષ સુધી એને ટાઈમ આપો. અમારે એક જ વસ્તુ જોઈએ છે કે અમારો કિડ્સ ઘરે પણ આનંદમાં હોય અને અમારી સાથે પણ આનંદમાં હોય. કેટલાને એવો અમારા કાર્યમાં ઈચ્છા છે કે અમારે મૂકવું છે. ઘણાને પ્રશ્ન છે કે જ્યાં જઈએ, મોટિવેશનમાં જઈએ કે કોઈ સ્કૂલના પ્રોગ્રામમાં જઈએ કે મેરેજ ફંક્શનમાં જઈએ, તો એક જ પ્રશ્ન છે, મોબાઈલ મૂકો, મોબાઈલ. પણ મૂકવો કેમ? કેટલાને આ પ્રશ્ન છે? મૂકવો છે પણ મૂકાતો નથી. કેટલાને આ પ્રશ્ન છે? મૂકવો છે પણ લેવાઈ જાય છે. તો તમે લોકો એક એવું ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલમાં મોબાઈલને પણ ટાઈમ આપી દો, 5-10 મિનિટનો, 15 મિનિટનો કે અડધો કલાકનો. એ સિવાયના ટાઈમ ટેબલને એને સ્કીપ કરો અને અમારા બાળકને થોડો ટાઈમ આપો. અસ્તુ, જય સ્વામ. એક વાત કહેવાની હતી એમાં કહી દીધી. આના ઉપર ધ્યાનથી ફોકસ કરજો. નેક્સ્ટ એન્યુઅલમાં મને આનું પરફોર્મન્સ આપજો. થેન્ક યુ સો મચ શોભા મેમ. વામજા પરિધીને આપણે શીલ પહેરાવીને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને ખરેખર, અને જો એમની સ્પીચમાંથી ખાલી ને ખાલી 1 કે 2 પેરેન્ટ્સ પણ જો આનું અનુકરણ કરશે ને, તો પણ એ બહુ જ કહેવાય ને કે રિઝલ્ટેબલ લાગશે. સો આપણે તો એવી ટ્રાય કરીએ છીએ કે દરેક પેરેન્ટ્સ મેમે જે કીધું છે, વામજા પરિધીએ જે કીધું છે એને દિલમાં અને માઇન્ડમાં રાખીએ.